મોજતાબા ખોમેની, હસન ખોમેની અને ગુલામ હસન, આ ત્રણ એવા નેતા છે કે જે ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમેનીના મૃત્યુ પછી એના વારસદાર નવા સુપ્રીમ લીડર બનવાની રેસમાં છે. માંથી મોજતાબા છે એ મૃત્યુ પામેલા ખોમેનીના દીકરા છે. હસન ખોમેની છે એ મૃત્યુ પામેલા ખોમેનીના પૌત્ર છે, દીકરાના દીકરા છે. અને ગુલામ હસન છે એ ઈરાનની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ છે. ઈરાન અમેરિકા ઇઝરાયલ યુદ્ધના અઠવાડિયા પછી પણ ઈરાનમાં સુપ્રીમ લીડરની નિમણૂક થઈ શકી નથી, એટલે ત્યાં કામકાજ ધીમું ચાલે છે એવું તો જરૂર કહી શકાય. પણ બે વસ્તુ સમજવાની છે કે સુપ્રીમ લીડરની જરૂર શું છે, અને અમેરિકા અને ઇઝરાયલને એવો ભ્રમ હતો કે સુપ્રીમ લીડરના નિધનથી ઈરાન ભાંગી પડશે, તો એવું કેમ નથી થયું. તો અહીંયા ફોટામાં હું તમને તેહરાન ટાઈમ્સ, જે ઈરાનનું મહત્વનું અખબાર છે, એનો પહેલા પાનાનો ફોટો દેખાય છે, જેમાં જૂનો ફોટો છે, જેમાં ખોમેની મૃત્યુ પામ્યા એ બેઠા છે અને એની સભા બેઠી છે. અને પછી નીચે કારણો લખ્યા છે કે એક ખોમેનીના જવાથી ઈરાન કેમ તૂટી પડતું નથી. કારણ કે ઈરાનની વ્યવસ્થા એવી છે કે જેમાં સુપ્રીમ લીડર પાસે બધી અંતિમ સત્તાઓ છે, પણ સુપ્રીમ લીડર નથી તો કઈ રીતે કામ કરે. સુપ્રીમ લીડરની નિમણૂક કરવાનું કામ 88 સભ્યોની એસેમ્બલી ઓફ એક્સપર્ટ, એટલે કે વિદ્વાનોની સભા કરે છે. અને એ વિદ્વાનો સ્વાભાવિક રીતે શિયા ઇસ્લામિક વિદ્વાનો છે, ઇસ્લામના વિદ્વાનો છે. તો એ એવા જ નેતાને પસંદ કરે કે જે ઇસ્લામનું ગાણું ગાય. એટલે આ ત્રણમાંથી એક જણની પસંદગી થશે. સુપ્રીમ લીડર જેવી પ્રથા દુનિયાના અન્ય દેશોમાં નથી. લોકશાહી દેશોમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાન હોય, રાજાશાહીમાં રાજાશાહી હોય, સરમુખત્યારમાં સરમુખત્યારશાહી હોય. ચીનમાં સામ્યવાદી અને સરમુખત્યારશાહી મિક્સ છે. રશિયામાં અલગ પ્રકારની વ્યવસ્થા છે. ઈરાનમાં એ બધાથી અલગ થિયોક્રેટિક એટલે કે દેવશાહી એટલે ઈશ્વરીય નેતા રાજ કરે છે. ઈશ્વરીય નેતા એટલે સુપ્રીમ લીડર. આમ સુપ્રીમ લીડર ધાર્મિક નેતા છે એ જ બતાવે છે કે ઈરાન ધર્મ આધારિત દેશ છે. એમના માટે શિયા ઇસ્લામ ધર્મથી મોટું કાંઈ નથી. 1969 પહેલા ઈરાનમાં પશ્ચિમી ક્રાંતિ હતી. આપણે સોશિયલ મીડિયા ઉપર, ઇન્ટરનેટ ઉપર જૂના ફોટા જોઈએ તેમાં દેખાડે છે કે ત્યારે ઈરાનમાં લોકો, મહિલાઓ ખુલ્લા મોઢે ટૂંકા વસ્ત્રો પહેરીને ફરી શકતી હતી. પછી 79માં ખોમેની સિનિયર સત્તા ઉપર આવ્યા એટલે એણે નક્કી કર્યું કે આ પશ્ચિમ દેશોનું જે આક્રમણ છે, આપણે જેને પશ્ચિમી સંસ્કૃતિ કહીએ છીએ, ઈરાન પણ જેને પશ્ચિમી સંસ્કૃતિ ગણે છે, એ ન જોઈએ. એટલે એણે અમેરિકા વિરુદ્ધ વાતાવરણ ઊભું કર્યું અને ઇસ્લામિક કાયદાઓ દાખલ કરી દીધા. એ ઇસ્લામિક કાયદાઓ સામે વિરોધ છેલ્લા ઘણા સમયથી ઈરાનની નવી પેઢી કરે છે. 2022માં જ એક મહિલાનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું, કારણ કે એણે ઈરાનના શાસકોના કાયદાઓનો વિરોધ કર્યો હતો કે ભાઈ અમારે શા માટે બુરખા પહેરવા, જ્યારે આખી દુનિયા અને સાઉદી જેવો દેશ પણ મહિલાઓને સ્વતંત્રતા આપી રહ્યો છે, ત્યારે તમે કેમ નથી આપતા. તો ઈરાનના ઇસ્લામિક શાસકોનો આવો ત્રાસ તો છે જ, જેની સામે ઈરાનની યુવા પેઢીમાં રોષ છે. સામે ઈરાનમાં ઇસ્લામિક સ્થાપત્ય જોવું જોઈએ એવો માનનારો વર્ગ પણ છે. એ બે વચ્ચે અમેરિકાને તક એવી દેખાય છે કે ઈરાનનું ઇસ્લામિક શાસન આપણે ઉથલાવીએ અને આપણને ગમે એવો નેતા બેસાડી દઈએ, જે પશ્ચિમીકરણ પણ લઈ આવે અને ઈરાન અમેરિકાનું સાથીદાર બનીને પણ રહે. તો એના માટે સુપ્રીમ લીડરની નિમણૂક એવી વ્યક્તિની કરવી પડે, અથવા તો સુપ્રીમ લીડર જ ન હોય એવી દેશની વ્યવસ્થા કરવી પડે, જે બંને મુશ્કેલ છે. ઈરાનમાં સુપ્રીમ લીડર જ રાષ્ટ્રપતિ નક્કી કરે. રાષ્ટ્રપતિ સુપ્રીમ લીડર નક્કી કરે, રાષ્ટ્રપતિ એને જવાબ આપવા બંધાયેલા હોય, તો રાષ્ટ્રપતિના તાબા હેઠળના મંત્રાલયો છે સ્વાભાવિક રીતે સુપ્રીમ લીડરની ઈચ્છા મુજબ જ વર્તે. અને સુપ્રીમ લીડરની ઈચ્છા ઇસ્લામિક ધર્મથી વધારે કંઈ નથી. એટલા માટે 1979માં જ્યારે ઈરાનમાં ક્રાંતિ થઈ, અથવા તો આગલી સત્તા બદલાવી દેવાય. જો ક્રાંતિ શબ્દનો અર્થ પ્રગતિશીલ થતો હોય તો ઈરાને પ્રગતિ કરી કે નહીં એ ઈરાનવાસીઓને પૂછવું પડે, કારણ કે 1969 પછી ઈરાનમાં ઇસ્લામિક પ્રતિબંધો આવ્યા છે. હવે 1979માં ત્યાંના નેતાઓએ જોયું કે આપણે પશ્ચિમી દેશોની હવાને દૂર રાખવી હોય ને તો એક મજબૂત લશ્કરી સંગઠન ઊભું કરવું પડશે. એટલે ઇરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડ નામનું એક સંગઠન બનાવ્યું, જે અત્યારે અમેરિકા સામે મજબૂતાઈથી લડે છે. તો ઈરાન એવો દેશ છે જેની પાસે બે સેના છે. એક એની રેગ્યુલર સેના છે જે બધા દેશો પાસે હોય, જેનું કામ બાહ્ય આક્રમણો સામે રક્ષણ કરવાનું છે, અને એ શિસ્તબદ્ધ અને ડિસિપ્લિન્ડ સેના છે.
એટલે કે લશ્કરી નીતિ નિયમ મુજબ કામ કરે છે. જ્યારે રિવોલ્યુશનરી ગાર્ડ છે ઇસ્લામિક સેના છે કે ભાઈ લશ્કરી નીતિ નિયમો સાઈડમાં મૂકો, ઇસ્લામ ધર્મને નુકસાન થતું એવું કંઈ થવું ન જોઈએ. એટલે એક મોરલ પોલિસિંગનું કામ પણ કરે છે અને એ સુપ્રીમ લીડરને વફાદાર છે. 1979માં એની શરૂઆત એટલા માટે કરવામાં આવી કે ત્યારના નેતાઓને એમ લાગ્યું, સામેની સિનિયરને, કે જે વર્તમાન સેના છે એ કદાચ આપણી સામે ક્યારેક બળવો પોકારે તો એ વફાદાર ન હોય તો મારા સંપૂર્ણ વફાદાર હોય એવી અલગ સેના છે, એટલે રિવોલ્યુશનરી ગાર્ડ. એટલે ઈરાન પાસે બે સેના છે. જે અર્થેસ નામની રેગ્યુલર સેના છે એની સંખ્યા બહુ ઓછું છે, જ્યારે રિવોલ્યુશનરી ગાર્ડની સંખ્યા 6 લાખથી વધારે છે. પહેલાની 3 થી 4 લાખ વચ્ચે છે. એટલે સંખ્યા પણ રિવોલ્યુશનરી ગાર્ડની વધારે છે, જે ઈરાનને ઇસ્લામિક રાજ્ય જ બનાવી રાખે છે. ઈરાનમાં સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક સુપ્રીમ લીડર કરે, રાષ્ટ્રપતિની નિમણૂક એ કરે, 86 સભ્યોની એસેમ્બલી છે એની નિમણૂક કરે, અને એસેમ્બલીના સભ્યો વળી પાછા સુપ્રીમ લીડર નિમે. એટલે અંતે આખા દેશની સત્તા ભૂમિ ફરીને ગુણતા ભાંગતા છેવટે શૂન્યતાનો સરવાળો એવા આપણા દેશી ભજનની માફક સુપ્રીમ લીડરના પગ પાસે પહોંચે. એટલે સુપ્રીમ લીડર મહત્વનો છે. પણ સુપ્રીમ લીડર નથી તો એના પછી સંચાલન કેમ કરવું એની વ્યવસ્થા પણ અત્યારે તો ઈરાન પાસે છે. પણ મૂળ વાત એ છે કે જો ફરીથી સુપ્રીમ લીડરની નિમણૂક થવાની હોય, ફરીથી ઈરાનમાં એ જ શાસન આવવાનું હોય, તો અમેરિકાની જે ઈચ્છા છે સત્તા બદલાવવાની એ પૂરી નહીં થાય. અને ઈરાનની પ્રજા પણ જે કેટલીક યુવા પેઢી ઈચ્છે છે કે ભાઈ આ ઇસ્લામિક શાસન બંધ કરો અને એના બદલે ખુલ્લી હવા આવવા દો, અમને અમારી રીતે જીવવા દો, એ પણ નહીં થઈ શકે. હવે ઈરાનમાં અમેરિકા કેટલું સફળ થાય છે એના ઉપર એ વાતનો આધાર છે.